નમસ્કાર મિત્રો, હું છું હરેશ મકવાણા અને આપ સૌનું સ્વાગત કરું છું અમારી દ્વારકેશ ઓનલાઈનની યુટ્યુબ ચેનલ ઉપર। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત હાઈકોર્ટમાં જે ભરતી બહાર પડી છે તેના વિશે। તો આ વિડીયોમાં તમને જાણવા મળશે કે ભરતી માટે પગાર ધોરણ શું રહેશે, છેલ્લી તારીખ શું રહેશે, લાયકાત શું રહેશે। આ તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મળી જશે, તો વિડીયો સ્કીપ ના કરતા। તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ નવા ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો મળી જશે। તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે ગુજરાત હાઈકોર્ટ કાનૂની સહાયક ભરતી જે બહાર પડી છે તેની મુખ્ય બાબતો જોઈ લઈએ। તો સંસ્થાના નામમાં ગુજરાત હાઈકોર્ટ રહેશે, પોસ્ટ નામમાં જોઈએ તો કાનૂની સહાયક, ટોટલ જગ્યા 23 રહેશે, નોકરીનો પ્રકાર કરાર આધારિત એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ રહેશે, નોકરીનું સ્થાન ઓલ ગુજરાતમાં રહેશે। અરજી કરવાની રીતની વાત કરીએ તો ઓનલાઈન કરવાની રહેશે અને શરૂઆતની તારીખ 1 મેથી ફોર્મ શરૂ થયા છે અને 19 મે સુધી ફોર્મ ભરાવાના શરૂ રહેશે। ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટના કાનૂની સહાયકના પાત્રતા માપદંડમાં વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં આપણે જોઈ લઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે LLB પાસ કરેલું હોવું જોઈએ। વયમર્યાદામાં વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 26 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ભાષા કૌશલ્યમાં વાત કરીએ તો અંગ્રેજી અને ગુજરાતી ભાષાનું સારું જ્ઞાન હોવું જરૂરી છે। અન્ય જરૂરિયાતોમાં વાત કરીએ તો 2010 પછી સ્નાતક થયેલા ઉમેદવારોએ ઓલ ઇન્ડિયાની AIB પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। નોકરીની ભૂમિકા અને જવાબદારીમાં વાત કરીએ તો માનનીય ન્યાયાધીશોને કાનૂની સંશોધન અને દસ્તાવેજીકરણમાં સહાય કરવાની, કેસ સારાંશ અને સંક્ષિપ્ત નોંધણી તૈયાર કરો, કાનૂની મંતવ્યો અને અહેવાલ તૈયાર કરો, ગુપ્ત કાનૂની રેકોર્ડ જાળવવા અને કોર્ટના કાર્યોને ટેકો આપવાનું જે છે તમારી જવાબદારી રહેશે। જો તમે ફોર્મ ભરો તો એટલી જવાબદારી તમારા માથે આવશે। પગાર વિગતોમાં વાત કરીએ તો માસિક ફિક્સ પગાર 20,000 રૂપિયા રહેશે। કરારનો સમયગાળો 11 માસનો રહેશે। ત્યાર પછી વાત કરીએ આપણે અરજી કેવી રીતે કરવી, તો સૌપ્રથમ તમારે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા કરવાની છે। ત્યાર પછી બધી વિગતો કાળજીપૂર્વક ભરો। ત્યાર પછી શૈક્ષણિક પ્રમાણપત્રો, ફોટો, સહી જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી ફી ભરવાની અને છેલ્લે તમારે ફોર્મ સબમિટ કરી અને તેની નકલ તમારી પાસે રાખવાની છે, ભવિષ્યમાં તમને કામ લાગી શકે છે અથવા તો હોલ ટિકિટ વગેરે કાઢવામાં પણ। ત્યાર પછી આપણે વાત કરીએ મહત્વપૂર્ણ તારીખોમાં, તો આ જે છે ઓનલાઈન અરજી કરવાની શરૂ 1 મેથી થઈ ગયા છે અને 19 મે સુધી જે છે આના ફોર્મ ભરાવાના શરૂ રહેશે। લેખિત પરીક્ષાની તારીખ જે છે ટૂંક સમયમાં સાઇડ ઉપર જે છે બતાવવામાં આવશે। હાલ તે લોકોએ અગાઉ નથી આપેલું કે ભાઈ આ તારીખે આપણે આની લેખિત પરીક્ષા યોજાવાની છે, તેવું કંઈ આ લોકો દ્વારા બહાર પાડવામાં આવેલું નથી। ત્યાર પછી પસંદગી પ્રક્રિયામાં વાત કરીએ તો લેખિત પરીક્ષા, વ્યક્તિગત ઇન્ટરવ્યૂ અને મેરિટ યાદી પ્રમાણે જે છે તમારી પસંદગી પ્રક્રિયા થશે, જેમાં ત્રણેયનું શોર્ટ લિસ્ટિંગ થશે અને ત્યારબાદ જે છે જે વ્યક્તિ પસંદ થયા હોય તેના મેરિટના આધારે જે છે પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે। ત્યાર પછી ભાઈ મુખ્ય બાબત કે ભાઈ આપણે એપ્લાય ક્યાંથી કરવાનું છે, ફોર્મ ક્યાંથી ભરવાનું છે, તો ફોર્મ ભરવા માટે તમારે આવવાનું છે sc.ojas.gujarat.government.in ની સાઇટ ઉપર। તો અહીંયાથી નોર્મલી જોબ એપ્લિકેશનમાંથી તમે જે છે આના માટે એપ્લાય કરી શકો છો। જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ નવા ભરતીના અથવા તો યોજનાના વિડીયો જોવા માંગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ મિત્રો નવા વિડીયોમાં।